આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે એક બહુ જ રસપ્રદ અને અગત્યના વિષય પર આપણે વાત કરવાના છીએ. હા, અને આખી ચર્ચાનો મુખ્ય આધાર ડીએસપી દ્વારા પ્રકાશિત થયેલો એક ખાસ રિપોર્ટ છે. 9 ડિસેમ્બર 2025, એડિશન 3. એક્ઝેક્ટલી. આ કોઈ સામાન્ય અહેવાલ નથી. તેમાં માર્કેટિંગ, સાયકોલોજી અને બિઝનેસ ગ્રોથના એવા રહસ્યો છે જે કોઈપણ વ્યવસાયિક માટે ખરેખર આંખ ઉગાડનારા સાબિત થઈ શકે છે. ચોક્કસ. આ નીવ રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે કે એમએફડીઝને મદદ કરવાનો છે, જેથી તેઓ યોગ્ય ટેકનોલોજી અને સિસ્ટમ્સ દ્વારા પોતાના બિઝનેસને સ્કેલ કરી શકે. ચાલો આને વિગતવાર સમજીએ, કારણ કે આજના વિશ્લેષણમાં માત્ર શુષ્ક આંકડાઓ નથી. આપણે સ્ટોરી ટેલિંગની કળા અને બિઝનેસ સ્કેલિંગના એવા રહસ્યો ઉકેલવાના છીએ જે સાંભળનાર માટે આહા મોમેન્ટ બની શકે છે. સાચી વાત છે. અત્યારે માહિતીની કોઈ કમી નથી. ડેટાનો તો અતિરેક છે, પણ અસલી ગેમ એક્ઝિક્યુશનની છે, એટલે કે અમલીકરણ. માહિતી હોવી એ અલગ વાત છે, પણ તેને સિસ્ટમમાં ઢાળવી એ જ અસલી પડકાર છે. એટલે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે ગ્રોથ માટે શું કરવું જોઈએ, પણ આ બધું પ્રેક્ટિકલી એક્ઝિક્યુટ કોણ કરશે. બિલકુલ. અને આ જ વ્યવસાયના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. નવા આઈડિયાની બજારમાં કોઈ કમી નથી, પણ જ્યારે ફાઉન્ડર બધું જ કામ જાતે કરવા જાય છે ને. હા, મતલબ ક્લાયન્ટને મળવાથી લઈને ફોર્મ ભરવા અને રિપોર્ટ કાઢવા સુધી. બધું જ. હા, ત્યાં જ બિઝનેસનો ગ્રોથ અટકી જાય છે. રિપોર્ટમાં આ માનસિકતાને ઓપેક્સ અને કેપેક્સના ખ્યાલથી બહુ સરસ રીતે સમજાવી છે. એટલે કે રોજબરોજના ઓપરેશન્સ વર્સસ લાંબા ગાળાની સિસ્ટમ્સ. એક્ઝેક્ટલી. મોટાભાગના ફાઉન્ડર્સ ઓપેક્સમાં જ ગળાડૂબ રહેતા હોય છે. તેમને લાગે છે કે કોઈ નવા વ્યક્તિને કામ શીખવવા કરતાં જાતે કરી લેવું વધુ ઝડપી છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. રિપોર્ટમાં ડેટાના આધારે એમએફડી બિઝનેસના 5 અલગ અલગ તબક્કાઓ દર્શાવ્યા છે. હા, પહેલો તબક્કો છે સ્ટાર્ટર, જ્યાં બિઝનેસ 0 થી 10 કરોડની આસપાસ હોય. પછી આવે બિલ્ડર, જે 10 થી 50 કરોડનો છે. ત્રીજો છે સ્ટેબિલાઇઝર, 50 થી 100 કરોડ. ચોથો સ્કેલર, 100 થી 500 કરોડ. અને છેલ્લે 500 કરોડથી વધુવાળો એન્ટરપ્રાઇઝ. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે 90%થી વધુ લોકો આ બિલ્ડર અને સ્ટેબિલાઇઝરના તબક્કા વચ્ચે જ કાયમ માટે અટવાઈ જાય છે. એટલે કે 10 થી 100 કરોડની વચ્ચે. અને આ માર્કેટના ખરાબ પ્રદર્શનના કારણે નથી થતું. ના, જરાય નહીં. આ કામ ન સોંપવાની માનસિકતાના કારણે થાય છે. જો સ્કેલ કરવું હોય તો કેપેક્સ એટલે કે સિસ્ટમ અને ટીમ બનાવવામાં સમય રોકવો જ પડે. તો ટીમ ઊભી કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ ખરી? કારણ કે રિપોર્ટમાં હાયરિંગ સિક્વન્સની વાત છે. હા, લોકો ઘણીવાર ભૂલ કરે છે. તેઓ પહેલા માર્કેટિંગ કે સેલ્સના માણસો રાખી લે છે. પણ સાચો ક્રમ એ છે કે જ્યારે બિઝનેસ 10 થી 50 કરોડની વચ્ચે પહોંચે ત્યારે સૌથી પહેલા એક ઓપ્સ આસિસ્ટન્ટ રાખવો જોઈએ. રાઈટ, જે રોજના ફોર્મ, રિપોર્ટિંગ અને બેક ઓફિસ સંભાળી લે. બિલકુલ. આનાથી ફાઉન્ડરનો 25-30% સમય તરત જ મુક્ત થઈ જાય છે. પછી જ્યારે બિઝનેસ 100 કરોડ તરફ જાય, ત્યારે સેલ્સ અથવા રિલેશનશિપ મેનેજર રાખવો જોઈએ. જે જૂના ક્લાયન્ટ્સને સાચવી શકે. હા, અને ઘણા વર્ષો પછી છેક 500 કરોડના આંકડા પાસે માર્કેટિંગ લીડની નિમણૂક થવી જોઈએ. આ ક્રમ ક્યારેય ઉલટો ન હોવો જોઈએ. એટલે પહેલા ઓપ્સ, પછી સેલ્સ અને અંતે માર્કેટિંગ. અને માત્ર માણસો રાખવાથી કામ નથી થતું, સાચું ને? રિપોર્ટમાં એસઓપીઝ એટલે કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ પર પણ બહુ ભાર મૂક્યો છે. હા, વ્યવસાયની કરોડરજ્જુ આ એસઓપીઝ જ છે. બધું જ લેખિતમાં હોવું જોઈએ. ક્લાયન્ટ ઓનબોર્ડિંગ કેવી રીતે થશે, ફરિયાદ આવે તો શું કરવું, બધું જ. એના માટે એક જબરદસ્ત ફોર્મ્યુલા આપી છે. ગ્રોથ બરાબર સ્ટ્રક્ચર વત્તા પીપલ વત્તા પ્રોસેસ વત્તા ટાઈમ. સાવ સાચી વાત. સ્ટ્રક્ચર ગોઠવો, માણસો લાવો, તેમને પ્રોસેસ આપો અને પછી સમય આપો. નહીતર એ બિઝનેસ નથી રહેતો, એક હાઈ પેઇંગ નોકરી બની જાય છે. એક્ઝેક્ટલી. હવે માની લો કે સિસ્ટમ બની ગઈ, ફાઉન્ડર ફ્રી થઈ ગયા, તો પછીનો પડકાર આવે છે ક્લાયન્ટ સાથેનું કમ્યુનિકેશન. હા, કારણ કે માર્કેટિંગ કરતી વખતે લોકો ડેટા અને એક્સેલ શીટ્સનો સહારો લે છે, જે ક્લાયન્ટને કંટાળો આપે છે. ક્લાયન્ટને આંકડા કરતાં ઇમોશન્સ વધુ યાદ રહે છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે આ ઇમોશન્સને કઈ રીતે વાચા આપવી તે શીખી શકીએ છીએ.
ડેનિશ ફિલ્મ એડિટર નીલ્સ પાગ એન્ડરસનનો એક કોન્સેપ્ટ છે ઓર્ડર અને કેઓસ. એટલે કે વ્યવસ્થા અને અરાજકતા. હા, રોકાણકાર જ્યારે એફડીમાં પૈસા મૂકીને શાંતિથી બેઠો હોય ત્યારે તે ઓર્ડર છે, કોઈ ટેન્શન નથી. પણ પછી અચાનક મોંઘવારી વધે, ટેક્સના નિયમો બદલાય, તે કેઓસ છે. બિલકુલ. આ સમજાવવા માટે એક ફ્રેમવર્ક આપ્યું છે જેને મેન ઇન અ હોલ કહે છે. આના 5 તબક્કા છે જે ક્લાયન્ટની માનસિક યાત્રા બતાવે છે. પહેલો તબક્કો કમ્ફર્ટ ઝોન હશે, રાઈટ? હા, જ્યાં બધું સારું ચાલે છે. બીજો તબક્કો છે ટ્રિગર, જ્યારે અચાનક ખ્યાલ આવે કે ખર્ચાઓ બહુ ઝડપથી વધી રહ્યા છે. પછી ત્રીજો તબક્કો આવે છે ક્રાઇસિસ અથવા ખાડો. ક્લાયન્ટને સમજાય છે કે જૂની પદ્ધતિઓ હવે કામ નહીં લાગે. અને ત્યાં જ ચોથા તબક્કામાં સંઘર્ષ અને પ્લાનિંગના સમયે એડવાઇઝરનો પ્રવેશ થાય છે. એડવાઇઝર ધીમે ધીમે તેમણે ખાડામાંથી બહાર કાઢે છે. અને છેલ્લો પાંચમો તબક્કો, એક સારું સ્થાન, જ્યાં ક્લાયન્ટ માનસિક રીતે વધુ મજબૂત બનીને બહાર આવે છે. આ ફ્રેમવર્ક ક્લાયન્ટના ઈગોને ઠેસ નથી પહોંચાડતું. સાચું. ડિફેન્સિવ થવાને બદલે તેઓ સાંભળવા તૈયાર થાય છે. આ સાંભળવા માટે તૈયાર કરવાની વાત પરથી મને રિપોર્ટનું પેલું શાનદાર ઉદાહરણ યાદ આવે છે, માર્કેટિંગમાં સીધો પ્રભાવ પાડવા વિશે સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિકલ્સની જાહેરાત. અરે હા, ધ વાયર સ્નેક. એમાં કોઈ લાંબા લેક્ચર નથી, માત્ર એક દ્રશ્ય છે. એક જૂનો ખુલ્લો વાયર જે ફ્લોર પર પડ્યો છે અને બરાબર કોઈ સાપ જેવો દેખાય છે. બિલકુલ. આ જાહેરાત માત્ર 2 ઇમોશન્સ પર રમે છે, ડર અને રાહત. ડર ખુલ્લા વાયરનો અને રાહત સુરક્ષિત વાયરની. અદ્ભુત. આને જ વિઝ્યુઅલ મેટાફર્સ કહે છે. એમએફડીઝે લાંબી વાર્તાઓ કે ચાર્ટ્સ બતાવવા કરતાં આનો ઉપયોગ કરવો જોઈએ. હા, જેમ ખરાબ વાયર એટલે સાપ, તેમ માર્કેટની વોલેટિલિટી એટલે રોલર કોસ્ટર. માર્કેટ ટાઈમિંગ એટલે નસીબ અને એસઆઈપી એટલે સીટ બેલ્ટ. બહુ જ સિમ્પલ. મેસેજ એકદમ સિમ્પલ હોવો જોઈએ. પહેલા ડર, પછી ઉકેલ અને અંતે બ્રાન્ડ. તો આ બધાનો અર્થ શું છે? કારણ કે છેલ્લે રોકાણકાર તો એક જ પ્રશ્ન પૂછે છે ને કે ભાઈ કેટલું બનશે? હા, વળતર પાછળ ભાગવાની આ સૌથી મોટી ગેરસમજ છે. બજાર કોઈના કંટ્રોલમાં નથી. રિપોર્ટમાં આશીષ મોદાણીની એક બહુ જ સરસ વાર્તા છે. પેલા ફૂડ પોઈઝનિંગ વાળી, રાઈટ? હા, આશીષભાઈ અને તેમના ડ્રાઈવર બંનેને ફૂડ પોઈઝનિંગ થયું. ડ્રાઈવર સરકારી હોસ્પિટલમાં ગયો અને આશીષભાઈ 5 સ્ટાર જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં. સારવાર અને દવા બંને જગ્યાએ સમાન જ હતી, પણ અનુભવ સાવ અલગ હતો. બિલકુલ. રોકાણ પણ આવું જ છે. પ્રોડક્ટ સમાન હોઈ શકે, પણ બજાર પડે ત્યારે એડવાઇઝર સાથેનો અનુભવ અને શાંતિ અલગ હોય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ઇન્વેસ્ટમેન્ટ એક ગિયરવાળી કાર ચલાવવા જેવું છે. બરાબર. ગિયર 1 એટલે લિક્વિડ ફંડ્સ, જે ઇમરજન્સી માટે છે. ગિયર 2 એટલે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ, ધીમી પણ સુરક્ષિત ગતિ. ગિયર 3 ડાયનેમિક અથવા મલ્ટી એસેટ ફંડ્સ, સ્થિર ગતિ માટે. અને ગિયર 4 એટલે ઇક્વિટી ફંડ્સ, ઝડપી ગતિ માટે. હા, અને ગિયર 5 એટલે સ્મોલ કેપ અથવા થીમેટિક ફંડ્સ. આ ટોપ સ્પીડ છે પણ બહુ જ જોખમી છે. આખા પોર્ટફોલિયોના 10થી 20% વધુ ન હોવા જોઈએ. આ ગિયરની એનાલોજી બહુ જ સચોટ છે. અને આ જ સાચું એસેટ એલોકેશન છે. ઐતિહાસિક ડેટા પણ આ જ કહે છે. પ્રાચીન યહૂદી નિયમ, તાલ્મુદિક વિઝડમ. હા, 1/3 જમીન, 1/3 વ્યવસાય અને 1/3 રોકડ. અને આધુનિક રિસર્ચ પણ આ જ સાબિત કરે છે. 1986નો બ્રિન્સન અભ્યાસ હોય કે 2003નો વાનગાર્ડ અભ્યાસ. સાવ સાચું. આ ડેટા બતાવે છે કે લાંબા ગાળે 74થી 93% વળતર માત્ર ને માત્ર એસેટ એલોકેશનના નિર્ણય પર આધારિત હોય છે. એટલે લોકો જે માર્કેટ ટાઈમિંગ પાછળ સમય બગાડે છે તે ખરેખર બિનજરૂરી છે. જોઈએ. બિલકુલ. હવે જો ડેટા ઇન્સાઇટ્સની વાત કરીએ તો નીવ રિપોર્ટમાં ઓક્ટોબર 2025નો બહુ રસપ્રદ ડેટા છે. હા, ટોપ 100 ડિસ્ટ્રીબ્યુટર્સ અને અન્ય વચ્ચેનું એનાલિસિસ. ટોપ 100 લોકો બહુ ઝડપથી વિકાસ કરી રહ્યા છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું ટોપ 100 લોકો ક્લાયન્ટને વધુ સારી રીતે જાળવી રાખે છે? જવાબ છે ના. આશ્ચર્યજનક રીતે અન્ય ડિસ્ટ્રીબ્યુટર્સનું રિટેન્શન વધુ સારું છે. હા, ડેટા બતાવે છે કે અન્ય એમએફડીઝનો એસઆઈપી સ્ટોપેજ રેશિયો ઓછો છે. તો પછી ટોપ 100 આગળ કઈ રીતે નીકળી જાય છે? તેમનું અસલી હથિયાર છે આક્રમક માર્કેટિંગ. તેમની એસઆઈપી એક્વિઝિશન રેશિયો ઘણી ઊંચી છે. તેઓ નવા ક્લાયન્ટ્સ બહુ ઝડપથી લાવે છે.
ખાસ કરીને ફ્લેક્સી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ જેવા ફંડ્સમાં. હા, એટલે જૂનો ખાડો નવા ને મોટા રોકાણો લાવીને પૂરાઈ જાય છે. તો અહીં એક સોનેરી સલાહ મળે છે. જે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે પહેલેથી સારું રિટેન્શન છે, તેમણે માત્ર એક્વિઝિશન પર જોર લગાવવાનો છે. બિલકુલ. રિટેન્શન અને આક્રમક એક્વિઝિશનનું કોમ્બિનેશન માર્કેટમાં અજય સાબિત થઈ શકે. આ આખા સેશનનો સાર કાઢીએ તો સાચો ગ્રોથ ઓપેક્સમાંથી નીકળીને કેપેક્સમાં સમય આપવાથી આવે છે. હા, શાનદાર સ્ટોરી ટેલિંગ, વિઝ્યુઅલ મેટાફર્સ અને યોગ્ય એસેટ એલોકેશન દ્વારા જ બિઝનેસ લાંબો ટકે છે અને આ બધું અમલમાં મૂકાવવું જોઈએ. સાચી વાત. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જો કોઈ વ્યવસાયનું અસ્તિત્વ માત્ર તેના ફાઉન્ડરના હોવા પર ટકેલું છે, તો જરા વિચારો. બજારમાં બ્લેક સ્વાન ઇવેન્ટ આવે ત્યારે પોર્ટફોલિયો ક્લાયન્ટને બચાવી લેશે? પણ જો ફાઉન્ડરના પોતાના જીવનમાં જ કોઈ બ્લેક સ્વોન ઇવેન્ટ આવી જાય અને તેઓ 10-15 દિવસ કામ ન કરી શકે તો? એક્ઝેક્ટલી. શું તે વ્યવસાય બચી શકશે? શું પાછળ ગોઠવાયેલી સિસ્ટમ્સ એટલી મજબૂત છે? સાંભળનારા દરેક બિઝનેસ માલિકે આ વિચારવા જેવું છે. આ ઊંડા પ્રશ્ન સાથે જ આજના ગહન વિશ્લેષણને વિરામ આપીએ છીએ. ફરી મળીશું. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.